12 જાન્યુઆરી એમ 2 દિવસ ગાંધીનગરમાં 2 કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રીના ગાંધીનગર પ્રવાસને લઈને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 10 આઈપીએસ, 20 ડીવાયએસપી, 50 પીઆઈ, 108 પીએસઆઈ અને 1500 કોન્સ્ટેબલનો બંદોબસ્ત રહેશે. તારીખ 11 જાન્યુઆરી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે અંદાજિત 5000 જેટલા લોકો હાજર રહેશે. તારીખ 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે જર્મની ડેલિગેશન સાથે મીટિંગ પણ યોજાવાની છે. કાલે અને પરમ દિવસે પીએમ સર ગાંધીનગર આવવાનું છે અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ઇનોગ્રેશન કાલે સાંજે છે અને પરમ દિવસે મહાત્મા મંદિરમાં જર્મન ડેલિગેશન સાથે મીટિંગ છે. આ તમામ બંદોબસ્ત જોતા લગભગ 10 આઈપીએસ ઓફિસર, જેમાં એડીજીથી લઈને એસપી સુધી ઓફિસર તૈનાત છે. એની સાથે સાથે 20 ડીવાયએસપી, 50 પીઆઈ, 100થી વધારે પીએસઆઈ અને 1500થી 1800 પોલીસ કર્મચારી બંદોબસ્ત ઉપર તૈનાત.